આપણા સૌના આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે એમની અસીમ કૃપાથી અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં ફ્રીમોન્ટ નગરને વિશે અક્ષરધામસ્થ સ્વરૂપ જે છે તે જ સ્વરૂપ આજે ફ્રીમોન્ટ નગર સ્વામિનારાયણ મંદિર એ તમારા સૌના ભાવને લઈને બધાઈ રહ્યા છે. સત્સંગમાં ભક્તોની અંદર દિવ્ય ભાવ હોય છે, એ બહુ અલૌકિક હોય છે. શ્રીજી મહારાજ વન વિચરણ કરતા હતા ત્યારે જગન્નાથપુરી વિશે ગયા અને મહારાજ મૂર્તિની અંદર પ્રવેશ કરીને મૂર્તિના નેત્ર વડે કરીને તમામ ભક્તોનો ભાવ નિહાળતા અને જીવતા. ત્યારે આજે મને કહેવાનું મન થાય છે કે આપણા સૌના આરાધ્ય ઇષ્ટદેવ અને લક્ષ્મીનારાયણ દેવ રાધાકૃષ્ણ દેવ દેવાદિદેવ મહાદેવાદિક દેવો આજે મંદિરમાં વિરાજમાન થયા છે. આપ સર્વનો આજનો ઉમંગ ઉત્સાહ શ્રદ્ધા અને ભક્તિનો ભાવ નિહાળી મહારાજ આજે મંદ મંદ હાસ્ય કરતા છે. ભાવને જીવીને મહારાજ અમને અંતર પ્રેરણા કરી કે ભક્તોને આજે ને આજે તમે અમારી સૌ ભક્તોને આશીર્વાદ પાઠવો. તમારા સૌની જે શ્રદ્ધા અને તમે જે મહેનત છે એને ખૂબ અમે ગૌરવીએ છીએ. આમાં કોઈ વ્યક્તિ વિશેષનું નામાભિધાન કરવાની કોઈ આવશ્યકતા નથી. યુવાનોનો, બાળકોનો, બહેનોનો, ભાઈઓનો, તમામનો અને ખાસ કરીને આજે સંપૂર્ણપણે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ સંસ્થા એના વતી એના ચેરમેન શ્રી સંત સ્વામી, એનું સમગ્ર ટેમ્પલ બોર્ડ, તમામ વડીલ સંતો, ગઢપુર ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી, તેમજ વિદ્વાન ભક્તિપ્રકાશ શાસ્ત્રીજી હોય, રામદાસજી સ્વામી હોય, આનંદ સ્વામી હોય, આદિ તમામ સંતો, એ તમામે તમામ સંતોનો સાથ સહકાર આશીર્વાદ તમારી ઉપર આજે રહ્યો છે. અમને અમેરિકા આવ્યા ત્યારે શરૂઆતમાં એમ હતું કદાચ 4th of July 5th July થાય કે કેમ. ત્યાર પછી નક્કી થયું કદાચ થશે પણ રિસ્ટ્રિક્શન સાથે થશે, કદાચ થોડું ઘણું કામ અધૂરું રહેશે. પણ ખબર નહીં સ્વામીના ભગવાનની શું કૃપા, હનુમાનજી મહારાજે શું તમારામાં પાવર મૂક્યો, દેવાદિદેવ મહાદેવની શું કૃપા થઈ, વિઘ્ન વિનાયક દેવની કૃપાથી વિના વિઘ્ને આજે આ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં સંભવ કરી બતાવે એ ભગવાનની કૃપા હોય. પણ એમાં જો તારો વિશ્વાસ ભક્તોને હોય ને એ ભક્તોનો માધ્યમથી અસંભવ કાર્ય અને પૂર્ણ તમે કોઈ ચર્ચા પ્રકરણને પ્રાધાન્ય આપતા નથી. પણ જીવની પ્રકૃતિ કેવી હોય કે જીવને દરેક બાબતમાં ખર્ચાનું ખૂબ પેલું મહત્વ હોય. રેલવેની ટિકિટમાં એક ખર્ચો, સવારે વહેલા ઉઠી ગયા ખર્ચો. તો વાલા મંદિરનો ખર્ચાને શ્રીજી મહારાજે બહુ મહત્વ નથી આપ્યું. કારણ કે મહારાજ કે અમે આ સત્સંગમાં આવ્યા છીએ, કોઈને અમે રાજી થયા એનો ભાવ પૂરો સંકલ્પ પૂરો કર્યો તો એ સત્સંગમાં નવી જાય. પણ કદાચ એનો સંકલ્પ પૂરો ન થાય તો સત્સંગમાંથી નીકળી જાય. માટે સારી નસીબ તમામ બાબતે દરેક માત્ર ભગવાનનું દ્રઢ આશ્રય દ્રઢ શરણું રાખવું આ મત છે. પણ આજે અમે કહીએ છીએ ચોક્કસપણે અમારા 22 વર્ષના ઇતિહાસમાં ઘણા બધા ઉતાર ચઢાવ અમે જોયા છે, ઘણી
પ્રતિષ્ઠાઓ કરી છે, ઘણા બધા પ્રસંગોમાં ગયા છીએ, દેશ દેશની ધરતી પર ઘણી વાર ગયા છીએ, અમેરિકામાં ઘણી બધી વખત આવ્યા છીએ, પણ 2004ની સાલમાં વડતાલધામ ન્યૂજર્સી સામરસેટમાં જે પ્રતિષ્ઠાનો અનુભવ અને જે પ્રસંગ હવે માણ્યો અને તત્પશ્ચાત 2025માં ફ્રીમોન્ટ ખાતે જે પ્રતિષ્ઠાનો મહોત્સવ માણીએ છીએ, અમે એવું સંપૂર્ણપણે માનીએ છીએ કે પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય પરચો છે. સંપ્રદાય કલ્પિત પણ નથી. સંપ્રદાય નાની તુચ્છ બાબતોને બહુ યકીન કરીને ફૂલાવવાનો પણ નથી. સંપ્રદાયમાં વૈભવને જોઈને આકર્ષિત થવાનો પણ નથી. આ સંપ્રદાય ટોટલ ડિફરન્ટ લેવલનો સંપ્રદાય છે. એક જુદા જ આપણા સંપ્રદાયમાંથી નીકળી ગયેલા અમુકોને પોતાને માનદાતા ગણાવતા હોય એવા મહાપુરુષો જ્યારે અમને મળવા માટે આવ્યા ત્યારે આપણે પોતાની સંસ્થાની બહુ મોટી મોટી વાતો કરી કે આ ભગવાન સ્વામિનારાયણનો પરચો છે, આમ છે, તેમ છે, આમ છે, તેમ છે, એટલી સંસ્થાઓ છે, દેશ વિદેશમાં મોટા મોટા મહાપુરુષોને મળવા આવે છે. મને કે તમે માનો છો કે આ સ્વામિનારાયણનો પરચો છે? ત્યારે અમે એક વાત કરી મેં કીધું તો ઠીક છે, તમારી પાસે ધન હોય, બુદ્ધિ હોય, શક્તિ હોય, સંગઠન હોય, માણસોનો એક ફોર્સ હોય, ભાવ હોય તો થઈ શકે. મોટી મોટી બિલ્ડિંગો જોવી હોય તો મેં કીધું અમેરિકા હોય, દુબઈ હોય, મલેશિયામાં ઘણી મોટી મોટી બિલ્ડિંગો છે, એનાથી કઈ ભગવાનનો પરચો સિદ્ધ થતો નથી. પણ અમે એક વાત તમને કરીએ છીએ, મેં કીધું હિન્દુસ્તાનની વસ્તી કેટલી? મને કે 100 કરોડ ઉપર. પહેલી 100 કરોડ પૈકી એક વ્યક્તિ, એક સામાન્ય એક દિવસ ધર્મની ગાદી પર બેસી જાય અને તમારી જેવા મહાપુરુષોને પગે લાગે ને, એ સ્વામિનારાયણ. નાના હોલને જોઈને ક્યારેય નાના અનુભવશો નહીં, કેમ કે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ તમારી પાસે છે. આધ્યાત્મિકવાદ અને ભૌતિકવાદ. અમેરિકા ભૌતિકવાદમાં નંબર 1 છે, પણ આધ્યાત્મિકતામાં ભારત, હિન્દુસ્તાનને કોઈ પહોંચી ના શકે. ભાવ એટલો બધો જબરદસ્ત છે, હું ભૂલી જવું લાગે. ભારતમાં ગમે તે મુશ્કેલી હોય, બેકારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ધૂળ ધોવાણો, ગાયો આટા મારતી હોય, કોઈ સિસ્ટમ નહીં, પણ યાદ રાખજો પરમેશ્વર ત્યાં જ પ્રગટ થાય છે. ત્યાં ભગવાન છે, ત્યાં હિમાલય પર્વત છે, ત્યાં ધામ છે, ત્યાં બાજુની છે, ત્યાં પરમેશ્વરના ધામો છે. માટે ક્યારે એ બાબતમાં કચાશ રાખશો નહીં. અમેરિકા અમેરો વૈભવશાળી દેશ હોય, અહીં નદીઓનું પાણી કાચ જેવું હોય, કોઈ બુદ્ધિશાળી માણે એમ કે ગંગાજી તો દૂષિત છે, એવા ડૂબકી ન મરાય, પણ શ્રદ્ધા અને વિશ્વાસ એટલો પ્રબળ છે કે કુંભ મેળામાં 50 થી 60 કરોડ લોકોએ સંકલ્પ થયો ડૂબકી મારીએ કે અમે આપણા પિતૃઓને ચાલો 2 ડૂબકી મારીએ. એમ પાણી નથી, કેમ જળ નથી, ચોખ્ખું નથી, પીવા લાયક નથી. કેમ? કારણ કે આપણી શ્રદ્ધા, આપણી બિલીફ, આપણો વિશ્વાસ એ દ્રઢપણે ત્યાં છે. આપણા ઋષિ મુનિઓ દ્વારા પ્રવર્તિત નદીઓ છે, એ સ્થાનો છે. માટે કહું છું, બહુ ભૌતિકવાદમાં ખેંચાવો નહીં. બધું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બધું હરખું હોતું નથી. મને ઘણા કે તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરખા જ મને કે તિલક ચાંદ તમારા હરખા કંઠી તમારી રંગી માળા હરખું પડે ભક્ત ચિંતામણીને જન્મ તો બધું તમે હરખું તો છે, એમાં ફેર શું છે? ત્યારે મેં કીધું ગંગાજીનું જળ ને શું બીજા જળ સરખા છે? બોલો. શાલિગ્રામ પથ્થર ને બીજો કોઈ પથ્થર સરખા છે? એકાદશીના દિવસે વ્રત રહ્યા હોય અને બીજા દિવસે શોખથી ડાયટિંગ માટે રહ્યા હોય વ્રત, એ સરખું કહેવાય? કોઈ પરણી સ્ત્રી હોય કોઈ નો પરણી તો એ સરખી કહેવાય? જેની તમામ બાબતો સરખી ના હોય તો મૂળ અને મૂળમાંથી નીકળી ગયેલા સરખા કેમ હોઈ શકે? સિદ્ધને ભટકો છો તમે, સિદ્ધને કરો છો ગોળખોળ. આ ગોળખોળ હું કામ કરો છો? આ કઈ બધું હરખું નથી. તો બસ આજના દિવસે હું ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું, એમની બહુ કૃપા થઈ. આપણા નવયુવાનની ટીમ, કોઈ નામ નથી બોલતો, ઘણીવાર શું થાય કે ઘણીવાર કોઈ વસ્તુ વ્યક્ત કરી એના ઘણા અર્થો નીકળતા હોય. સામું એટલે સામું, ઈચ એન્ડ એવરીબડી, યંગ, બાળકો, જેન્ટ્સ, જેટલા ભાઈ બધા. હવે એક ખાલી બહુ હૃદયથી ભલામણ છે, ભગવાનની આગળ
દિવસે હું ઉભો રહીને બોલું છું, બહુ પ્રેમથી, સંપથી, સુહૃદ ભાવ રાખી, એકબીજાનો વિશ્વાસ કેળવી, એકબીજાના ગુણ ગ્રહણ કરી, પોતાના અવગુણનો તપાસ કરી અને અહમને મૂકીને કામ કરજો એવી મારી ભલામણ છે. એવું ન થાય કે આપણા વચ્ચે કાપોમાં આવીએ ને જાત-જાતનું સાંભળવા મળે. આજે આટલું બહુ થઈ ગયું, તમે બહુ તાળી પાડશો ને તો મને સમયનો આઈડિયા રહેશે ને. ભગવાનના ચરણમાં પ્રાર્થના ફરીમાં મારા દેવ પ્રકાશને આજે હું લાખ ધન્યવાદ આપું છું. કોઈ કામ નહીં, અપેક્ષા નહીં, ગીત નહીં, મોટો નહીં, વડાવો નહીં, ફોટો નહીં, વિડીયો નહીં, એક સામાન્ય મનુષ્યની જેમ. ત્યારે ઘણી વાર શું થાય, આપણે એમ લાગે આનું સાધારણ જેવું સાધારણ હોતું નથી, ક્યારેય માનવું નહીં. સ્વામિનારાયણના સંત 5 વર્ષના હોય કે 100 વર્ષના હોય, એને જ્યારે સ્વામિનારાયણ ભગવાનની ભવ્ય ચૂંટણી ધારણ કરી હોય ને ત્યારે સમજવાનું કે પુરુષોત્તમ નારાયણની અંદર આવિર્ભાવ થયો હોય. આધ્યાત્મિક બાબતમાં બાકી પ્રેક્ટિકલ તમારે આ કલર કેવો કરવો એ બધું તમે કરી શકો છો, પણ આધ્યાત્મિક બાબતમાં કરજો. પુનઃ એક વખત આજે તો ભગવાન પ્રગટ અહીંયા વિરાજમાન છે અને ચરણમાં મારી બહુ હૃદયની પ્રાર્થના છે, જેને નાની મોટી સેવા કરી, અરે જેને હૃદયથી સંકલ્પ કર્યો, ભગવાનને બે માળા કરી, હે ભગવાન અમારું શ્રીમોટનું મસ્ત મંદિર તૈયાર થાય એવા